નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો પોલીસનો ડર રાખ્યા વગર કાયદાને હાથમાં લેતા જરા પણ ડરતા નથી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં લૂંટફાટના ગુનામાં છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા આરોપીને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી લીધો છે. પોકેટ કોપ મારફત તપાસમાં બહાર આવ્યું આ તથ્ય કે જેમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની અસરકારક કામગીરી અને નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ઈડર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્માના માર્ગદર્શન હેઠળ મળેલ સૂચના મુજબ આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ કરાઈ, જે અંતર્ગત ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી સ્ટેટ રોડ પર વાહનોની તપાસની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન મામેર તરફથી એક ઇકો ગાડી આવતા અને તેમાં એક ઈસમ પોલીસને શંકાસ્પદ જણાતા પોલીસે ગાડી ઊભી રાખી તેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ કાંતિભાઈ સાયબાભાઈ પારગી જણાવ્યું. તે ખેડબ્રહ્માના પાણાઈના રહેવાસી હોવાનું પણ જણાવ્યું, જેને પોકેટ કોપમાં સર્ચ કરતા સદર ઈસમ ખેડબ્રહ્મા પાર્ટ એ ના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને છેલ્લા 5 માસથી નાસ્તો ફરતો આરોપી હોવાનું માલુમ પડ્યું, જેને પકડી પોલીસ સ્ટેશને લાવી વધુ તપાસ કરવા કાયદેસરની કાર્યવાહી પીએસઆઈ એવી જોશી દ્વારા હાથ ધરાઈ. પોલીસની કામગીરીથી ગુનેગારોમાં હાલ તો ફફડાટ ફેલાયો છે.